આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં પીએમજેએવાય યોજના અંતર્ગત હોસ્પિટલો માટે નવી એસઓપી જાહેર કરાશે। મહીસાગર જિલ્લાના ગામોની રાજ્ય સરકારના 3 મંત્રીઓએ મુલાકાત લઈને નાગરિકોને પૂરતું પાણી મળી રહે તે માટે તંત્રને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી। બેંક સાથે છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદની એક ખાનગી કંપની સામે ઈડી દ્વારા 19 કરોડ રૂપિયા કરતાં વધુની મિલકતો ટાંચમાં લેવાઈ। એસટી વિભાગ દ્વારા આરંભાયેલી ઈ પાસની સુવિધા શરૂ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 74 ટેલરો સાથે અમદાવાદના જુહાપુરામાંથી 2 ઝડપાયા। અને 2 દિવસ દરમિયાન રાજકોટ અને પોરબંદરમાં ઠંડીનું મોજું પ્રસરવાની હવામાન વિભાગની આગાહી। સમાચાર વિગતવાર। રાજ્ય સરકાર આગામી સમયમાં પીએમજેએવાય યોજના અંતર્ગત હોસ્પિટલો માટે નવી એસઓપી એટલે કે માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરશે। આ અંગે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી હતી। બનાવવાનું નક્કી કર્યું હતું, અંતિમ તબક્કામાં છે અને જલ્દીથી આપ સમક્ષ ગુજરાત સમક્ષ 4 મુખ્ય વિભાગો કે જેની અંદર મહત્તમ કામ પીએમજેવાયના ક્લેમ પણ આપણને મળે છે, એનું ચૂકવણું પણ કરીએ છીએ। એટલે એમ પેનલ્ડ હોસ્પિટલની ગ્રેડેશન અને ગ્રેડેશનની સાથે એસઓપીની સાથે અમારી સાફુની કામગીરી સાથે ઇન્સ્યોરન્સ કંપનીની કામગીરી, ઘણા બધા વિષયો સાથે કેવળ એકને એક એસઓપી નથી પરંતુ 5-7 વર્ટિકલ્સની અંદર આમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પાલીતાણાના પ્રવાસ દરમિયાન પાલીતાણા નગરપાલિકા સિવિક સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે પાલીતાણા નગરપાલિકા સેવા સદન ખાતે ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને પાલિકાના નવીન મકાન, નાણાકીય સાધનો વધારવા તથા સ્વચ્છતા સફાઈની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી। મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા ઉદાર હાથે સહાય આપવાની ખાતરી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત વર્ષ 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી। ભાવનગરના પાલીતાણામાં આદિ વીર શરી પાલિત સંઘ કાર્યક્રમ ધર્મસભામાં સંબોધતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું। ભગવાન મહાવીર વર્ષો પહેલા આપણને પર્યાવરણની જાળવણીનો વિચાર એમણે દર્શાવ્યો છે કે ભાઈ પર્યાવરણને પણ જાળવણી આપણી જરૂરી છે। મહાવીર ભગવાન એ વખતે કહી ગયા હતા કે પાણીને ઘીની જેમ વાપરજો। હજુ એ આપણને આ 10 રૂપિયા અને 50 રૂપિયાની બોટલ થઈ ગઈ પણ 2 ઘૂંટડા પીને મૂકી દઈએ છીએ। માન્ય વડાપ્રધાન શ્રી પણ એની પાછળ છે। અત્યારે જો કેચ ધ રેન, તમે પાણી અત્યારે વાપરો છો એની વાંધો નથી પણ એનો બચાવ પણ જરૂરી છે। મહીસાગર જિલ્લાની 3 મંત્રીઓએ મુલાકાત કરીને પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની કામગીરીની સમીક્ષા કરી હતી। તેમજ નાગરિકોને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી। જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયા, આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોળ અને જિલ્લા પ્રભારી તથા પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જિલ્લામાં ચાલતા પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના કામોની વિવિધ ગામોની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ જિલ્લાના બરોડા, રસુલપુર, કુંભરવાડી, તલપતના ભેવાડા, કાજડી, ધરોડા અને લીમડા મુવાડી જેવા ગામોમાં સ્થળ મુલાકાત કરીને લોકોને નિયમિત પાણી મળી રહે તેવી અધિકારીઓને તાકીદ કરી હતી। મહીસાગર જિલ્લામાં ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો લાભ થશે। ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા રાહત દરે મળતા નેનો યુરિયા ખાતરનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે। આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલે આ પ્રમાણે માહિતી આપી હતી। મહીસાગર જિલ્લાના અંદર હાલમાં રવિ ઋતુમાં અંદાજિત 52,000 હેક્ટર આસપાસનું વાવેતર છે, જેમાં મુખ્યત્વે ઘઉંનું વાવેતર છે, મકાઈનું વાવેતર છે, ચણાનું વાવેતર છે। અત્યારે હાલમાં ઠંડીનું પ્રમાણ સારું એવું છે। રવિ ઋતુના પાકોને આ ઠંડીથી ખૂબ જ ફાયદો છે। માત્ર ને માત્ર ખેડૂતોએ વધારે પડતું પિયત ના કરવું જોઈએ, જરૂરિયાત પ્રમાણેનું પિયત કરવું જોઈએ। ખાતર કોઈ પણ વાપરતા હોય તો એનો
પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ, વધારાનું ખાતર એમાં ના નાખવું જોઈએ અને સારો પાક થશે એવી આશા જણાય. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. ઈડીએ હેલિયોસ ટ્યુબવેલ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની કિંમતોની મિલકત ટાંચમાં લીધી છે. બેંક ઓફ બરોડાના DGM દ્વારા CBI અને ACB ગાંધીનગરમાં આ કંપની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ અમદાવાદ ઝોનલ ઓફિસે તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ હેલિયોસ ટ્યુબવેલોન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો જપ્ત કરી હતી, જેમાં રાજુલા ખાતેની કોમર્શિયલ જમીનો અને અમદાવાદના રહેણાંક ફ્લેટને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2022ની જોગવાઈ હેઠળ ટાંચમાં લેવામાં આવી હતી. કંપનીના ડિરેક્ટરો દ્વારા બેંક પાસેથી 28 કરોડ 45 લાખ રૂપિયાની ધંધાના વિકાસ માટેની લોન લઈને છેતરપિંડી કરવામાં આવી હતી. દીવ પોલીસે સાયબર છેતરપિંડી આચરી 37 લાખ રૂપિયા પડાવી પાડવાના એક કેસમાં એક ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકીના સભ્યો ઓનલાઈન ટાઈપિંગનું કામ આપવાનું કહી લોકો પાસેથી નાણાં પડાવી છેતરપિંડી આચરતા હતા. પોલીસ દ્વારા આરોપીઓની રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સીમાચિહ્નોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંચાલન સમિતિ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા સંવિધાનનો અમૃત મહોત્સવ વિષય વસ્તુ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ નિમિત્તે રાજ્યમાં આગામી વર્ષ 2025ને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ અને દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની 100મી જયંતિના ઉપલક્ષ્યમાં પણ ઉજવણી કરાશે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. દેશભરમાં ઈ પાસ સિસ્ટમ પ્રથમ વખત ગુજરાત ST વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલી ઈ પાસ સિસ્ટમનો અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે, જ્યારે 70,000થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન ઈ પાસ કરાવીને ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે. અમદાવાદના જુહાપુરામાંથી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 74 ટેલર સાથે 2 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 37,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ ઝોનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા તુક્કલોનો વેપાર કરતા વધુમાં વધુ કેસ શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં રાજકોટ અને પોરબંદર એમ 2 જિલ્લામાં આજે અને આવતીકાલે કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં PMJAY યોજના અંતર્ગત હોસ્પિટલો માટે નવી SOP જાહેર કરાશે. મહીસાગર જિલ્લાના ગામોની રાજ્ય સરકારના 3 મંત્રીઓએ મુલાકાત લઈને નાગરિકોને પૂરતું પાણી મળી રહે તે માટે તંત્રને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી. બેંક સાથે છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદની એક ખાનગી કંપની સામે ED દ્વારા 19 કરોડ રૂપિયા કરતાં વધુની મિલકતો ટાંચમાં લેવાઈ. ST વિભાગ દ્વારા આરંભાયેલી ઈ પાસની સુવિધા શરૂ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.